આ ભેંસ રોજ આપે છે 36 લીટર દૂધ. લીલિયાના ખેડૂતે ખોલ્યું વધુ દૂધનું રાજ. અમરેલી જિલ્લામાં ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરી રહ્યા છે. જિલ્લાના લીલિયા ગામના ખેડૂત કિશનભાઈ ધામત પાસે એક ભેંસ છે. આ ભેંસ રોજનું 36 લીટર દૂધ આપે છે. કિશનભાઈએ વધુ દૂધનું રાજ પણ જણાવ્યું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યાના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે અને પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લઈ પશુપાલન વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે, જેનાથી પશુપાલકોને પ્રોત્સાહન મળે છે. આવી સ્પર્ધાઓ યોજાઈ હતી ગુજરાતમાં. તેમાં અમરેલી જિલ્લાના લીલિયાલી ગામના ખેડૂત કિશનભાઈ ધામત પાસે એક ભેંસ છે. આ ભેંસ 36 લીટર દૂધ આપે છે. ખેડૂત કિશનભાઈ ધામત લીલિયા ગામના પોતાના મામાને ત્યાંથી આ ભેંસ લાવ્યા હતા. ત્યારબાદ ભેંસને ટોપરાનો ખોળ, કપાસિયા ખોળ, પાપડી, લીલો ચારો અને સૂકો ચારો આપવામાં આવે છે. ગોળ ખવડાવવામાં પણ આવે છે. ખાસ કરીને 20 કિલો પણ ખાંડ ખવડાવવામાં આવે છે. આ ભેંસ વિયાણ સુધી દૂધ આપે છે. ગુજરાતમાં સૌથી વધુ દૂધ આપતી ભેંસ છે. અમરેલી જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરી રહ્યા છે અને સારી કમાણી કરી રહ્યા છે. ત્યારે કિશનભાઈ ધામત નામના ખેડૂત પણ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. કિશનભાઈની ઉંમર 23 વર્ષ છે અને તેઓ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે. કિશનભાઈ પાસે સૌથી વધુ દૂધ આપતી ભેંસ છે. પશુપાલન વિભાગ દ્વારા અલગ અલગ હરીફાઈઓ કરવામાં આવી હતી, જેમાં શ્રેષ્ઠ પશુપાલક, શ્રેષ્ઠ તબેલો, સૌથી શ્રેષ્ઠ ગાય, ભેંસ, બળદ અને ઘોડાની હરીફાઈ કરવામાં આવી હતી. આ હરીફાઈમાં કિશનભાઈની ભેંસને એવોર્ડ મળ્યો છે. આ ભેંસે હરીફાઈમાં 36 લીટર દૂધ આપ્યું હતું. ગુજરાતમાં સૌથી વધુ દૂધ આપનાર ભેંસનો એવોર્ડ પણ તેમની ભેંસે જીત્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ દૂધ આપતી ભેંસના માલિક કિશનભાઈએ જણાવ્યું હતું કે જાહેર માર્કેટમાં આ ભેંસને 1 વર્ષ પહેલાં મૂકવામાં આવી હતી, ત્યારે 18 લાખ રૂપિયા કિંમતમાં ભેંસ માગવામાં આવી હતી. આ ભેંસ એક દિવસનું 36 લીટર દૂધ આપતી હોવાથી વેચવામાં આવી ન હતી.